તમે જો તમારા રિટાયરમેન્ટને સુરક્ષિત કરવા માંગો છો તો તમારી પાસે મોટું કોર્પસ હોવું ખૂબ જ જરૂરી છે. અને તે કોર્પસ ભેગું કરવા માટે કેટલીક આદતો છે જેને તમારે અત્યારથી જ કેળવી લેવી જોઈએ. સૌથી પહેલા તો તમારો ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરો. તમને ખબર હોવી જોઈએ કે તમારે કયા કામ માટે કેટલા અને ક્યારે પૈસાની જરૂર પડશે. જો તમારી પાસે આ ફાઇનાન્શિયલ ગોલ હશે તો તમે તમારી ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજીને સરળતાથી તૈયાર કરી શકશો. ત્યારબાદ બજેટ બનાવો. તમારો જો ફાઇનાન્શિયલ ગોલ નક્કી થઈ ગયો છે તો હવે પરિવાર સાથે બેસીને એક બજેટ તૈયાર કરો. માત્ર બજેટ બનાવીને બેસી નથી રહેવાનું, પરંતુ સમયાંતરે તમારા ખર્ચાઓને ટ્રેક પણ કરવા પડશે. માત્ર બચત નહીં, રોકાણ પણ કરો. એટલું યાદ રાખો કે માત્ર બચત કરવાથી મોટું કોર્પસ ભેગું નહીં કરી શકો. તમે બચાવેલી રકમમાંથી પણ કમાણી કરવી પડશે. એટલે કે તમારી જે બચત છે તેનું યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી છે. હવે વાત યોગ્ય ઇન્વેસ્ટમેન્ટની કરીએ. બચાવેલી રકમનું રિસ્ક અને રિટર્નના ફેક્ટરને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. એટલું યાદ રાખો કે જેટલું ઓછું રિસ્ક હશે એટલું રિટર્ન પણ ઓછું હશે, અને જ્યાં તમને વધુ રિસ્ક હશે ત્યાં હાઈ રિટર્ન પણ મળી શકે છે. માટે જ તમારા રોકાણ પોર્ટફોલિયોને યોગ્ય રીતે ડાયવર્સિફાય કરો. તેના માટે તમે ફાઇનાન્શિયલ એક્સપર્ટની પણ મદદ લઈ શકો છો, જેથી ઓછા રિસ્ક સાથે તમે હાઈ રિટર્ન મેળવી શકો. અને અંતમાં વાત ઇમરજન્સી ફંડની. ઇમરજન્સી ફંડ ખૂબ જ જરૂરી છે. એક્સપર્ટનું માનવું છે કે તમારા 6 મહિનાના જે રોજિંદા ખર્ચાઓ છે તે પૂરા થઈ શકે તેટલું એક ઇમરજન્સી ફંડ બનાવો. જો તમારી પાસે ઇમરજન્સી ફંડ હશે તો તમારું જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે તેના પર કોઈ જોખમ નહીં આવે.